જેમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 34 ટીમો વિવિધ જિલ્લામાં તૈનાત. રાજ્યમાં 1 જુલાઈથી અત્યાર સુધીમાં 597 નાગરિકોનું સ્થળાંતર કરાયું, જ્યારે 60 નાગરિકોનું કરાયું રેસ્ક્યુ. વરસાદથી રોડને નુકસાન થતા રાજ્યમાં કુલ 95 માર્ગ બંધ. અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ. નાવલી નદીમાં આવ્યું ઘોડાપુર. નદીનું રૌદ્ર સ્વરૂપ. દુકાનોમાં ઘૂસ્યા નદીના પાણી. અમરેલી જિલ્લાના રાજુલામાં ખાબકેલા ભારે વરસાદથી ધાતરવડી ડેમ 1 થયો ઓવરફ્લો. નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. 13 ગામના ખેડૂતોને સિંચાઈની મળી રહેશે સુવિધા. ધારીના મધ્યમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પાણી ગાંધી બ્રિજ પર ફરી વળ્યા. અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ. પીપળીકાંઠા વિસ્તારમાં પાણી ભરાયા. મકાનોમાં પાણીએ ઘૂસણખોરી કરતા ઘરવખરીને નુકસાન. આ તરફ ખાંભાની ધાતરવડી નદી 2 કાંઠે વહી. ખાંભાથી ઉના રોડ થયો બંધ. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નાના ભામોદરા, જીરા, ઓડિયા અને ખડકાળામાં વરસાદ. રાજુલામાં ભારે વરસાદથી પીપાવાવ પોર્ટ 4વે હાઈવે થયો બંધ. ટ્રક, ટ્રેલર, બસ સહિત અનેક વાહન ચાલકો ફસાયા. અમરેલીના ધારીગીર પંથકમાં ખાબક્યો મુશળધાર વરસાદ. માધુપુર ચોકડી નજીક શેલ નદીમાં આવ્યું ઘોડાપુર. ખાંભાધારી રસ્તો થયો બંધ. ચલાલા પંથકમાં પણ ઇન્દ્રદેવે વરસાવ્યું હેત. ચલાલાથી ઢોલેરવા જવાનો માર્ગ બંધ. ભીમનાથ મહાદેવ મંદિરમાં જળનો જમાવડો. અમરેલી સાવરકુંડલાના ઓલિયા નજીક સ્ટેટ હાઈવેના થયા 2 ટુકડા. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે રોડ તૂટી જતા સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ. લાપાડિયા ગામમાં ઘૂસી ગયા કરેણ નદીના પાણી. ગોખરવાડા નજીક શેત્રુંજી નદીમાં આવ્યું પૂર. અમરેલી જિલ્લાના ખાંભામાં પડેલા મુશળધાર વરસાદને કારણે તાતણિયા ગામ બન્યું જળબંબાકાર. 10 થી વધુ મકાનોમાં પાણી ફરી વળતા તારાજી. ધાતરવડી નદી 2 કાંઠે વહી. સરસિયા ગામ પાસેની પાદરડી નદીના પાણી દુકાનોમાં ઘૂસી ગયા. અનરાધાર વરસાદના કારણે અમરેલીના સાવરકુંડલાનું સિમરણ ગામ ફેરવાયું બેટમાં. માલધારીઓના મકાનોમાં ઘૂસ્યા વરસાદી પાણી. આ તરફ ધારીના દેટલા ગામમાંથી પસાર થતી શેલ નદી તોફાની બનીને વહી. ભારે વરસાદને કારણે અમરેલીના સાવરકુંડલાનું જૂના સાવર ગામ ટાપુમાં ફેરવાયું. સાવરકુંડલાથી રઘોડા હાઈવે પર પાણીએ જમાવ્યો કબજો. શેત્રુંજી, શેલ અને નાવલી નદીના મિલનથી ગ્રામજનોની હાલત બની કફોડી. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. જાફરાબાદના ધારાબંદર, મિત્યાણા, વઢેરા, કડિયારી, નાગેશ્રી, બાબરકોટ ગામોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. નદી નાળા છલકાયા. ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા ઘટના સ્થળે. સ્થાનિકોને ખસેડ્યા સુરક્ષિત સ્થાને. અમરેલીના સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ. બોરાળા ગામ નજીક આવેલો પૂર સંરક્ષણ પાડો તૂટ્યો. બોરાળા ગામ બન્યું સંપર્ક વિહોણું. ખાંભામાં ધોધમાર વરસાદને કારણે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક. નાગેશ્રી ગામમાં ફરી વળ્યા રાયડી નદીના પાણી. જૂનાગઢના કેશોદમાં વરસાદ બાદ ખેડૂતોને ભારે નુકસાન. અધૂરા રોડના કામથી ખેતરોનો પાક ધોવાયો. ખેતીની જમીનને પણ નુકસાન. 4 વર્ષથી રોડનું કામ અધૂરું હોવાનો ખેડૂતોનો આરોપ. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં ફરી વળ્યું વરસાદી પાણી. જૂનાગઢના કેશોદના ઘેડ વિસ્તારમાં મેઘરાજાનો પ્રકોપ. ડેમમાંથી છોડાયેલા પાણીથી પંચાળા અને બાલા ગામના ખેતરોમાં ભરાયા પાણી. ખેતરો ધોવાયા અને વાવણીને થયું ભારે નુકસાન. સર્વે કરી નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના 12 માર્ગ થયા બંધ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 12 ગામને જોડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય. પોરબંદર અને કુતિયાણા તાલુકાના કેટલાક ગામો વચ્ચે સંપર્ક કપાતા ગ્રામજનોની વધી મુશ્કેલી. ભારે વરસાદને પગલે ગીર સોમનાથના 15 થી વધુ ગામને જોડતા રસ્તાઓ થયા ઠપ. ઉના તાલુકાના 10 જ્યારે ગીર ગઢડાના 2 માર્ગ પ્રભાવિત થતા વાહન વ્યવહારને અસર. 8 વૈકલ્પિક માર્ગ કરાયા શરૂ. ભાવનગર ગારિયાધારના ગ્રામ્ય પંથક પર ઓળઘોળ થયા મેઘરાજા. 5 ટોબરા, ફાચરિયા, નાની વાવડી, સોરનીવાસ, આણંદપુર, રતનવાવ સહિતના ગામો બન્યા તરબોળ. ભૂગર્ભ જળના તળ ઊંચા આવવાની શક્યતા. ભાવનગરના મહુવા તાલુકાનું બેલડી ગામ બન્યું સંપર્ક વિહોણું. ચારે તરફથી પાણીએ ગામની કરી દીધી ઘેરાબંધી. પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પણ ઘૂસ્યા પાણી. પ્રશાસન તરફથી કોઈ મદદ ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ. ભાવનગરનો મહુવા તાલ ગજરડા માર્ગ પાણીમાં થયો ગરકાવ. ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર. મહુવા નગરપાલિકાની ટીમે પાણી નિકાલ માટે હાથ ધરી કામગીરી.
ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો માર્ગ તૂટ્યો. ચોમાસાની શરૂઆતની સાથે રોડ તૂટતા મોટા ભ્રષ્ટાચારની આશંકા. એક તરફથી ડામરનો રોડ ધોવાઈ જતા ભયજનક બન્યો. રોડનું સમારકામ વહેલી તકે કરાવવા સ્થાનિકોની માંગ. ગીર સોમનાથ જિલ્લાના ગાંગડા ગામમાં ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ. રૂપેણ નદીનો પાળો તૂટતા નવા પ્લોટ અને ઊંટવાડા રોડ વિસ્તારમાં ઘૂસ્યા હતા પાણી. 250 લોકોને સલામત સ્થળે અપાયો આશરો. ગીર સોમનાથના સનખડા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. કુંભારવાડા વિસ્તારમાં 50થી વધારે ઘરમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. ઘર વખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં. ગીર સોમનાથના ઉના, ગીર ગઢડા અને ગીર જંગલમાં મુશળધાર વરસાદ. ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ડેમ 77% ભરાયો. રૂલ લેવલ જાળવવા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો. ઉના અને ગીર ગઢડાના નદીકાંઠાના 20 ગામોને કરાયા એલર્ટ. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. સનખડાથી ખત્રીવાડા જતો રસ્તો થયો પાણીમાં ગરકાવ. ખત્રીવાડા ગામ બન્યું સંપર્ક વિહોણું. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં. ગીર સોમનાથના સનખડા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા. કુંભારવાડા વિસ્તારમાં 50થી વધારે ઘરમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. ઘર વખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં. ગીર સોમનાથમાં મેઘમહેર. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી મચ્છુંદરી નદીમાં નવા નીરની આવકથી નદી ફરી જીવંત બની. નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા. ઉપરવાસમાં સતત વરસાદને કારણે ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં પાણીની 1964 ક્યુસેક આવક નોંધાઈ. નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ. પોરબંદરના બળેજ અમીપુર રોડ પર વાહન સાથે ફસાયો એક વ્યક્તિ. પાણીના વહેણમાં અચાનક વધારો થતા યુવક ફસાયો. ફાયર વિભાગે બોટ વડે રેસ્ક્યુ કરી યુવકને બચાવ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, જોરાવરનગર અને દૂધરેજના શહેરી વિસ્તાર પર ઇન્દ્રદેવ થયા મહેરબાન. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ. લીંબડી શહેર ઉપરાંત આસપાસના ગામોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ. શેલા, થલતેજ, બોપલ, આનંદનગર, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં સાંજ થતાં જ વરસ્યો વરસાદ. તો ઉજાલા, સરખેજ, સાણંદ ચોકડી સહિતના વિસ્તારમાં પણ વરસાદ. મહેસાણા શહેરમાં પડેલા ધોધમાર વરસાદે ફરી પાલિકાના નબળા શાસનની ખુલી પોલ. મોઢેરા રોડ તેમજ ગોપીનાળા અને ભમરિયા નાળામાં પાણીએ જમાવ્યો કબજો. વાહન વ્યવહાર થયો બંધ. લાખોનો ખર્ચ ગયો પાણીમાં. મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મહેસાણાના વિસનગરમાં. શહેરી વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ મન મૂકીને વરસ્યા વરુણ દેવતા. વાવણી લાયક વરસાદ થતા અન્નદાતામાં જોવા મળ્યો આનંદ. સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં રવિવારે સાંજે ફરી મેઘરાજાએ કરી પધરામણી. દામાવાસ, કંપામાં વરસ્યો ઝમાઝમ વરસાદ. બિનપિયત ખેતી કરતા ખેડૂતો માટે વરસાદ બન્યો આશીર્વાદ સમાન. ચોમાસુ પાક માટે જાગી આશા. ગાંધીનગરના કલોલમાં વરસાદ. કલોલ અને સઈજ હાઈવે પર વરસાદ. ગાંધીનગર ગ્રામીણમાં વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સામાન્ય વરસાદમાં જ ગાંધીનગર શહેરમાં પડ્યો ભૂવો. પીડીપીયુ પાસે આવેલા સર્વિસ રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં વ્યાપ્યો ભય. થોડા દિવસ પહેલા જ રોડનું કરાયું હતું નિર્માણ. નવા રોડ પર ભૂવો પડતા મોટા ભ્રષ્ટાચારની આશંકા. રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત. મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ. જિલ્લાના ગોંડલ, કોટડા સાંગાણી અને લોધિકા તાલુકામાં વાવણી લાયક વરસાદ. ગીર સોમનાથના ઉનાના સૈયદરાજપરા ખાડીમાં ભારે પવન સાથે વરસાદ. 5 થી 6 બોટ અને 2-3 હોડી સમુદ્રમાં તણાઈ. તેજ પવનના કારણે લંગર તૂટી જતા બોટો દરિયાના પાણીમાં ફસાઈ. એક બોટમાં ફસાયેલા 4 માછીમારોનું કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું. દરિયામાં કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પ્રશાસનની સૂચના. રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા. તાલુકાના મોટાભાગના ગામમાં વાવણી કાર્ય શરૂ. કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો.